હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અમે આવી ગયા છે શિવા સાઉન્ડમાં. મેં આવ્યો છું ઓપરેટરિંગમાં અને લાઇટિંગ માટે. અને અમારું જરીક વાયરિંગ ને એવું બધું કામ બાકી હતું, એ ચાલુ છે, જોઈ શકો છો. હા, જે મશીનરી છે એ ગોઠવીએ પછી તમને મળીએ, બરાબર? ચાલો મિત્રો, થોડી વાર પછી મળીએ. મેં અમારું આ જરીક મશીન બધું લોડિંગ કરી દીધું છે. આ અમારા ધર્મેશભાઈ અને આપણે ડીજીના ઓનર, શિવા સાઉન્ડના ઓનર હાર્દિકભાઈ પોતે. આ બધું હવે સેટઅપ રેડી થઈ ગયું છે. આગળ જઈને ટેસ્ટિંગ કરીએ એટલે મળીએ. થોડું ઘણું વાયરિંગ કરવાનું હતું, વાયરિંગ બધું પતાવી દીધું છે. તમે જોઈ શકો છો, આ બધું મૂકી દીધું છે. હવે ખાલી સારપીની પેટી એટલી મૂકવાની બાકી છે. અમે ખાલી 3-4 જ જણ છે ને. હા ભાઈ, જો જોરદારી પણ થાકી ગયા છે, પરસેવાથી રેપ જેપ થઈ ગયા છે. બપોરનો સમય છે એટલે તડકો પણ તમે જોઈ શકો છો. સુરજ દાદા પણ આપણને બહુ હેરાન કરે છે. સીઝન પ્રમાણે અમારે પણ થોડું ઘણું સહન કરવું. ચાલો મિત્રો, થોડી વાર પછી મળીએ. ખાલી આ 2 પારો તો બળશે. ટેસ્ટિંગ તો ડીજે નો લઈ લીધું છે, તમે જોઈ શકો છો. ના, હમણાં બેલ્ટ બાંધતા હતા. આપણે શિવા પ્રોફેશનલ સાઉન્ડ છે, આર્ય કેબિનેટ, જોઈ શકો છો. ના, હેલો તો કામ જ કરતો દેખાશે. બેલ્ટ તોડે ને એવું બધું નવું બધું ઘણું કામ કરવાના બાકી છે. આ છે અમારું શિવા પ્રોફેશનલ સાઉન્ડ, જોઈ શકો છો મિત્રો. થોડી વાર પછી મળીએ. પાછળથી આવું કંઈક લુક છે. કેમ ટ્રસ્ટો આ રીતની જ મારેલી છે, પછી બતાવીએ. અમે હવે નીકળી ગયા છે. આગળ એક ઊંઘી રહ્યો છે ને આ બધું અમારું સામાન બધું પડ્યું છે. અમે નીકળી ગયા છે ડાયરેક્ટ શિવા સાઉન્ડ લઈને સંતરોડ જવા માટે. આ બસ બારિયા પાસ કરી દઈએ પછી આગળ જઈ અને પરફેક્ટ લોકેશન મળે એટલે મળીએ તમને. ઓકે મિત્રો, મળીએ. આ જો આ પલોઠી વાળીને બેન એમ કરે છે, પાછા ગોળ ગોળ ફરે છે, એવું કરે છે. ચાલો મિત્રો, આગળ જઈને મળીએ. બસ બસવાડા પર આવ્યા છે. હાઈવે પર આપણે ચાલુ થઈ ગયા છે. ઊંઘે છે એમ કરે છે. હેલો મિત્રો, ઓર્ડરમાં આવ્યા પણ લોકેશન પર પૂછ્યા પહેલા તમે ખાવા બાંધ્યા છે. અમારે જીતું લે ખાઈ લે પછી મળે મિત્રો. અમે લોકેશન ઉપર પહોંચી ગયા છે. પહેલા લોકેશન ઉપર પહોંચ્યા એટલે ડાયરેક્ટ અમે જમવા જ જતા રહેલા. હવે અમારું કામ પતાવીને આવ્યા છે. બરોબર ભૂખ લાગેલી હતી. હા, અમારા જીતેન્દ્રભાઈને બરોબર ભૂખ લાગેલી હતી. મેં પણ નહોતું સવારનું ખાધેલું એટલે અમે મસ્ત જમી લીધું છે. આ મારું સાઉન્ડ પડી છે. હવે લાઇટિંગ મારી દઈએ પછી ડેમો કરીએ. અહીંયા હમણાં છોકરાઓને પેપર ચાલે છે એટલે બધું એવું જ છે. એટલે પછી મોડા 6 વાગે ચાલુ કરશું. ચાલો મિત્રો, લાઇટિંગ મારે પછી મળીએ. આ જોઈ લો, તમને સારફીની પેટીઓ પણ બતાવી દઈએ. હાલ તમા ચાલ જોઈ મિત્રો, 3 પેટી સારફી, 4 બેટન, 2 બ્લેન્ડર મારવાના છે. આ આપણું છે શિવા પ્રોફેશનલ સાઉન્ડ કુંદાવાડા, જોઈ શકો છો મિત્રો. તો મિત્રો, થોડી વાર પછી મળીએ. મિત્રો, અમે જોઈ શકો છો લાઇટિંગ અમારું લાગી ગયું છે. અમારા ખાલી ડીજી નો સ્ટાફ 4 જ જણનો છે સેટ સાથે. અમારે જીતેન્દ્રભાઈ, તમારે કાયમી નાખતીમાં આવું છું કે હા અમારે ધર્મેન્દ્રભાઈ, આ અમારે ડીજે ના ઓનર ડૉક્ટર સાહેબ. અમારું સાઉન્ડ છે. ચાલો મિત્રો, પછી લાઇટિંગ ટેસ્ટિંગ કરીને ડીજેનું પણ બધું ચેક કરી લઈએ પછી મળીએ. પછી તમને બધું બતાવીએ કેવો માહોલ જમે છે, બધા કેવા લોકો કેવી રીતના કૂદે છે. ચાલો મિત્રો, ફાઇનલી અમારે લાઇટિંગ ટેસ્ટિંગ કરીએ છીએ, જોઈ શકો છો.
હવે પછી ધીરે ધીરે બધું સેટલમેન્ટ કરીએ જ છે. છે હા પેલા ડ્રાઈવર છે જીતુના, તમે ઓળખો જ છો. આ બધું ટેસ્ટિંગ જ લઈએ છે. ચાલો મિત્રો આગળ જઈને ટેસ્ટિંગ લઈએ તમને બતાવું. આ બધું ઘણું કામ ભરાવાનું બફર બધું 2 મિનિટ મિત્રો મળવા ને. हमारा मालिक होते ऑपरेटिंग વરઘોડો પતાવી દીધો છે ના સુવા પૂરી અમારા જેડી ભાઈ ડાયરેક્ટ ટોપેન પી ગયેલા સાયલેન્ડ ઉપર હુતા છે. જોઈ શકો છો ના હેલો એક જણો ઉપર બેઠો છે ટ્રસ્ટ ઉપર, એને આખી રાત જાગવાનું ગોઠવેલું છે. તો મિત્રો હું હજી સુવા કરું, તો આપણે સવારમાં મળીએ બરાબર. ચાલો. સવાર પડી ગઈ છે, હળવું પડી ગયું છે, પાણી બધું બદલાયેલું છે એટલે. અને આ દાંતણ ખાવતા જઈને અમે રોડે ચાલતા જઈએ છીએ જીતાભાઈ. અમે અમારું લાઇટિંગ છોડી લીધું છે અને બસ આ હવે ઊભા છે સ્કોર્પિયોમાં
એ જે સારપી હતી એ પેટીઓમાં મૂકી દીધી છે. ગાટલા આટલે ઉતારે છે ને આ બધું અંદર મૂકી દીધું, પેક કરી દીધું છે. હવે બસ જાન નીકળે એટલે મળીએ મિત્રો આગળ. અમાર માલિક મિત્રો અમારો ઓર્ડર પૂરો થઈ ગયો છે ને હવે આ ઘરે જવા નીકળી ગયા છે અમે. આ અમારું ગોદડું વાળીને મેલે છે જરી ગરમ ગરમ લાગે એટલે. ચાલો હવે અમે રણધીરપુરથી ઘરે જવા માટે નીકળ્યા છે. તો મિત્રો મારા બ્લોગને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને નવા આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને ખાસ તો સબસ્ક્રાઈબ કરી દેજો. સ્માશ કરી દીજો ભાઈ હો, તો હું પાછો મળું નહીં તમને. તો ચાલો મિત્રો નવા બ્લોગમાં મળીએ.